આજ તો ફાઇનલી આપણી ગાડી ભરાઈ ગઈ અને આપણે નીકળી ગયા કેરલાથી જુનાગઢ જવા માટે. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. રાત્રે આપણે ઠેકાણે પહોંચીને સુઈ ગયા હતા, મોડું થઈ ગયું હતું એટલે બૈરી નહોતી. સવારે ઉઠ્યા ને તો ગાડી અડધી ભરાઈ ગઈ હતી. હવે કાંટો કરાવવા જવું, કાંટો કરાવવા ગયા તો પંચર હતું. પાછું જોયું તો પંચર લીક થઈ ગયું હતું, ટ્યુબ ફેલ થઈ ગઈ હતી. મેં કીધું હવે એની નવી ટ્યુબ નાખી દે, ઘડીએ ઘડીએ પંચર પડે. એટલે પછી ચા પાણી કમ્પ્લીટ કરીને વળી પાછા આવી ગયા ગોડાઉને. થોડોક માલ ઘટતો હતો, એ માલ કમ્પ્લીટ નાખી દીધો અને ભાઈ આપણે નાણાં તાલપત્રી કમ્પ્લીટ કરી નાખ્યા. ગાડી ભરાઈ ગઈ હતી કમ્પ્લીટ ને વળી પાછા બિલ આવી ગયું એટલે નીકળી ગયા. આપણે નીકળતા જ આપણે ટ્રાફિકમાં હલવાઈ ગયા. કેરલામાં દિવસે હાલવું એટલે બધું કંટાળો, માથાનો દુખાવો બધું. અને પછી પહોંચી ગયા હતા, હાઈવે ચડી ગયા હતા, કલીગઢ બાયપાસમાં આવી ગયા હતા. મેં કીધું હવે અત્યારે હાલવું નથી, 2-3 કલાક રેસ્ટ કરી દે, ખોટું ટ્રાફિકમાં હલવું. એટલે ઝોમેટોમાં જમવાનું મગાવીને આપણે અહીંયા 2-3 કલાક રેસ્ટ કરી લઈ ને પછી વળી પાછા નીકળી ગયા અને પહોંચી ગયા હતા. પછી આપણે કન્નૂર પહેલાં સાંજ પડી ગઈ હતી એટલે મેં કીધું હાલો ચા પાણી પી લઈ, હાથ બાથ સાફ કરી નાખીએ ને અગરબત્તી કરીને વળી પાછા નીકળી ગયા. અને આવી ગયા પછી જ્યાં પોંડિચેરીનો કટકો આવે ત્યાં 83 રૂપિયાના ભાવનું ડીઝલ હોય એટલે મેં કીધું હાલો ફટાફટ ટાંકી બાકી ફૂલ કરાવી લઈએ ને અહીંયાથી ટાંકી બાકી ડીઝલની ફૂલ કરાવી નીકળી ગયા. અને પહોંચી ગયા આપણે કન્નૂર ગામમાં. અને કન્નૂર ધીમે ધીમે પાસ કરી ને ફરી પાછા નીકળી ગયા અને આયલા જતા હતા. અને પછી ફાઇનલી આપણે કેરલામાંથી એક્ઝિટ લઈ લીધું ને પહોંચી ગયા આપણે કર્ણાટકમાં. અને મેંગલોર આવી ગયા હતા આપણે ને મેંગલોર પાસ કરી લીધું ધીમે ધીમે. તો 3 વાગી ગયા હતા એટલે આપણે આવતી હતી નીંદર. એટલે આપણે રાજસ્થાનીની હોટલે આવી ગયા હતા. પાર્કિંગમાં તો જગ્યા નહોતી એટલે અહીં રોડ ઉપર ગાડી રાખીને સુઈ જાય. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.